જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકી હુમલામાં 5 જવાનો શહીદ. સેના દ્વારા હેલિકોપ્ટર સહિતની મદદથી થઈ રહી છે આતંકીઓની શોધખોળ. ગાઢ જંગલોને લીધે આતંકીઓને પકડવામાં આવી રહી છે મુશ્કેલી. ગઈકાલે પડેલા 1 ઇંચ વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલ્લી પડી. પાણીમાં અનેક વાહનો ફસાયા. અમદાવાદના વિકસિત કહેવાતા બોપલ, ગુમા, સનાથલ, શેલા, શીલજની હાલત ચોમાસામાં બની દયનીય. 5 લાખથી વધુ લોકો પાણી ભરાવું, ગટરની ખામીયુક્ત ડિઝાઇન અને ભૂવા પડવાથી ત્રસ્ત. ગુજરાતના ડાંગમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી. સાપુતારા અને ગીરાધોધ સહિતના સ્થળો નિહાળવા પર્યટકો ઉમટ્યા. પ્રકૃતિના નજારાને મન ભરીને માણી રહ્યા છે પર્યટકો. મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા અંગેનો 2000 પાનાનો રિપોર્ટ. 94 થી વધુ મૂર્તિ મળી આવી. હિન્દુ પક્ષનો દાવો સામે મુસ્લિમ પક્ષે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કરશે નિર્ણય.